ચાલો ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક એક નવો MCQ. એક વાતાવરણ દબાણે અને 0°C તાપમાને 1 મોલ O2 વાયુ 22.4 લિટર કદ ધરાવે છે. જો તેનું કદ 11.2 લિટર જેટલું થતું હોય ઘટાડવા માટે પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ખાલી જગ્યા. અહીંયા કદ V1 બરાબર 22.4 લિટર છે, એમાંથી V2 બરાબર 11.2 લિટર થાય છે, એટલે કદ ઘટે છે, એટલે સંકોચન પ્રક્રિયા છે. તો કદ આધારિત સૂત્ર સમતાપી પ્રક્રિયા માટે W બરાબર μRT ln V2 બાય V1. સંકોચન છે એટલે કાર્ય માઇનસ થાય, સંકોચન છે એટલે કાર્ય માઇનસ. ડબલ્યુમાં માઇનસ, મ્યુ બરાબર 1 મોલ, આર બરાબર 8.314, ટી બરાબર 0°C એટલે 273 કેલ્વિન, ln V2 એટલે 11.2, V2 એટલે 22. અંતિમ કદ તમારું મોટું છે, 22.4 માંથી 11.2. V2 માંથી V1 અંતિમ કદ મોટું છે અને શરૂઆતનું કદ આ રીતે. સાદરૂપ આપો તો ટોટલ સાદરૂપના જવાબમાં પહેલું પદ તમારી પાસે ln છે, તો ln ને લોગમાં કન્વર્ટ કરવું હોય, ln ને લોગમાં કન્વર્ટ કરવું હોય તો યાદ રાખવાનું 2.303 વડે ગુણવા પડે. ln ને લોગમાં કન્વર્ટ કરવા માટે 2.303 વડે ગુણવા પડે. સાદરૂપ આપી જવાબ મૂકી દો તો -15.72.9 જૂલ જેવું થશે. -15.72.9 જૂલ જેવું થશે કાર્ય. log 2 નો જવાબ છે 0.3010. log 2 નો જવાબ છે 0.3010. અને log શોધવા માટે તો કોઈ પણ સંખ્યાનો log કેલ્ક્યુલેટરમાં શોધવો હોય તો યાદ રાખવાનું કે જે તે સંખ્યા છે ને આપણે x ધારી લઈએ, સંખ્યા લખીને 13 વાર વર્ગમૂળ દબાવવાનું. સંખ્યા લખીને 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3558. આ જવાબ કરશો તો આ લોગનો જવાબ મળશે. આ જવાબ મળશે લોગનો. તો લોગની આ શોર્ટકટ છે. લોગ કેવી રીતે શોધી શકાય તો એને આ રીતે સમજી શકાય. આ ખાસ ધ્યાનથી આ યાદ રાખજો. બને તો ટેક્સ્ટબુક અથવા તમારા ચોપડાના પહેલા પત્તે લખી નાખજો. કેલ્ક્યુલેટરમાં લોગ કેવી રીતે શોધવાનો એ તમારા બુકના પહેલા પત્તે લખી નાખજો. આગળ 1×10⁵ ન્યૂટન બાય મીટર સ્ક્વેર દબાણે અને 0°C તાપમાને 1 ગ્રામ પાણીને બરફમાં રૂપાંતરિત કરવા તેનું કદ 1.091 સેન્ટીમીટર ક્યુબ થાય છે.
તો કાર્ય બરાબર ખાલી જગ્યા, તો કાર્ય બરાબર ખાલી જગ્યા. તો અહીંયા અચળ દબાણે થતું કાર્ય W બરાબર P ડેલ્ટા V, P V2 માઇનસ V1. એમાં પહેલા માટે 1 ગ્રામ પાણીનું કદ, તો V1 બરાબર દળ ભાગ્યા ઘનતા. દળ અને ઘનતા બંને એક જ છે, સેન્ટીમીટર ક્યુબમાં. V2 બરાબર આપણને આપ્યું છે 1.091 સેન્ટીમીટર ક્યુબ અને દબાણ P આપ્યું છે 1 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર. તો ડબલ્યુની કિંમતમાં સાદુરૂપ આપી દીધું, તો 1 × 10⁵ V2 અને V1. સાદુરૂપ આપો એટલે 0091 જૂલ આવે. સાદુરૂપ આપો એટલે 00 શું આવે? 91. રેડી? ઓકે. આગળના ટોપિકમાં છે આપણી પાસે એક પરમાણુ વાયુ માટે અને એક પરમાણુ વાયુ માટે ગેમા બરાબર 5/3 આપણને ખબર છે. નું કદ એકાએક સમોષ્મી સંકોચન અનુભવી મૂળ કદ કરતાં 8મા ભાગનું થાય છે. તો વાયુના દબાણમાં શું ફેર પડે એ આપણે શોધવાનું છે. તો કદ અને દબાણ વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે, તો PV⁻γ બરાબર અચળ એવું સૂત્ર આપણી પાસે હતું અને લખેલું હતું. તો P1V1⁻γ બરાબર P2V2⁻γ. આપણે P2 મેળવવો છે, તો P1 × V1/V2⁻γ. P1 અંતિમ કદ શરૂઆતના કદના 8મા ભાગનું છે. તો P1 × 8⁵/3 P2. સાદુરૂપ આપો એટલે પહેલાં 8નું ઘનમૂળ એટલે 2 અને 2નો 5 ઘાત એટલે 32. 32 × P1 થશે. P1 27°C તાપમાને રહેલા આદર્શ વાયુ માટે સમોષ્મી સંકોચન અનુભવીને તેનું મૂળ કદ કરતાં 8/27મા ભાગનું કદ થાય છે. એક પરમાણિક વાયુ એટલે ગેમા બરાબર 5/3. તો તાપમાનમાં ફેરફાર કેટલો? ઠીક. તો અહીંયા કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણી પાસે સમોષ્મી પ્રક્રિયા માટે છે. તો T1V1⁻⁻1 બરાબર T2V2⁻⁻1. તો T2/T1 કરો તો V1/V2⁻⁻1. V1
શરૂઆતના કદના 8/27 ભાગનું એટલે શરૂઆતના કદના 8/27 ભાગનું એટલે 27/8 ગેમા એટલે 5/3 તો 27/8 રેસ ટુ આ રીતે. તો T2માં પહેલાં 27 અને 8નું ઘનમૂળ એટલે 3/2 અને એનો સ્ક્વેર એટલે 9/4. તો T1 × 9/4 થશે. તાપમાન આપણને 27°C એટલે કે 273 તરીકે લખો તો કેલ્વિનમાં 300 કેલ્વિન આપેલું છે. તો T2નો જવાબ આવે 675 કેલ્વિન. આપણે ડેલ્ટા ટી મેળવવું છે એટલે T2 - T1 ને સેટ કરવું છે. તો 675 - 300 ઇઝ ઇક્વલ ટુ 375 કેલ્વિન. તાપમાનમાં ફેરફાર. એટલે આમાં તમારે એક દાખલો મેં દબાણ અને કદ આધારિત લખ્યો છે અને એક દાખલો મેં કદ અને તાપમાન આધારિત લખ્યો છે. તમારે એ પ્રમાણે ફોલો કરીને સાદુરૂપ આપવાનું છે. રકમમાં ડેટા કયા પ્રમાણે આપેલો છે ને તમારે સૂત્ર કયું વાપરવું એ તમારે ખાસ ઓળખવાનું જાતે છે. રેડી? ઓકે. કન્ટેન્ટલી તમે વ્યવસ્થિત રહેજો, જેને કારણે તમારે પાછળ તકલીફ ના પડે. MCQ ગોખવાના નથી, આ ખાસ ધ્યાન રાખજો. રેડી? ઓકે. આગળ. એક ચોક્કસ વાયુ માટે દબાણ, કદ અને V એની વચ્ચેનો સંબંધ આપેલો છે. P = AT - BT²/V. દબાણ, કદ અને તાપમાન એ બી અચળાંક છે. જ્યારે દબાણ અચળ રાખેલો વાયુનું તાપમાન T1 થી T2 કરવામાં આવે ત્યારે કાર્ય કેટલું? વાયુનું તાપમાન T1 થી T2 કરવામાં આવે ત્યારે કાર્ય કેટલું? ચાલો. તો અચળ દબાણ માટે થતા કાર્યની વાત છે. આ વીને ઉપર આપી દઉં તો PV બરાબર થાય AT - BT². AT - BT². દબાણ અચળ છે તો આનું તાપમાન સાપેક્ષે વિકલન કરો, તાપમાન બદલાય છે. તાપમાન બદલાય છે એટલે એની સાપેક્ષે વિકલન કરતા તો P × dV/dt. આમાં ઘાત 1 છે તો એનું વિકલન થાય 1 અને આ ઘાત 2 છે તો ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. તો P × dV = dt ઉપર આપી દો A - 2BT × dt. કાર્યનું સૂત્ર આપણી પાસે આ જ છે, P ΔV. તો W બરાબર બંને બાજુ સંકલન કરી નાખો તો A - 2BT × dt. તાપમાન T1 થી T2 આપણે સેટ કરવાનું છે. અચળ પદનું સંકલન થાય, સંકલન પદ એની સાથે ગુણાય. 2BT ઘાતમાં 1નો વધારો અને એ છેદમાં. સંકલનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વિકલનમાં અચળ પદનું વિકલન 0, પણ અચળ પદનું સંકલન એટલે જેની સાપેક્ષ સંકલન કરો એ પદ અંદર ગુણાય. રેડી? હવે આને એકવાર T = T2 મૂકો અને એકવાર T = T1 મૂકી દો તો આ સાદુરૂપમાં કંઈક આવો જવાબ આવે. રેડી? ચલો ખાસ ધ્યાનથી.
2 મોલ ના એક પરમાણવિક વાયુ માટે 27°C તાપમાને કદ V છે અને વાયુનું સમોષ્મી વિસ્તરણ કરીને કદ 2V કરવા માટે કાર્ય શોધવું છે. સમોષ્મી વિસ્તરણની વાત છે અને વાયુના કાર્યની વાત અહીંયા કરવી છે. તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય એનું સૂત્ર છે આપણી પાસે μRT1 gamma minus 1 minus T2 by T1. અચ્છા, આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો સૂત્ર આપણી પાસે આ છે μRT1 minus T2 by gamma minus 1. એમાંથી T1 ને સૂત્ર કરતાં કોમન કાઢ્યું આપણે. ખાસ ધ્યાનથી સમોષ્મી પ્રક્રિયા છે. કદ અને તાપમાન વચ્ચેના સંબંધની વાત છે. તો Tv⁻γ -1 બરાબર અચળ એવું સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર છે. માં T2 by T1 એટલે કે T1V1⁻γ -1 બરાબર T2V2⁻γ -1. તો T2 by T1 બરાબર V2 by V1 gamma -1. આ કિંમતને અહીંયા મૂકવાની. -V1 by V2 gamma -1. દરેક પદની કિંમત મૂકીને સાદરૂપ આપવાનું થાય. દરેક પદની કિંમત મૂકી દીધી છે. સાદરૂપ જાતે જ વિચારવાનું છે. સાદરૂપ જાતે વિચારીને મૂકવાનો છે અને કાર્યનો જવાબ તમારે લાવવાનો છે 2763.2 જૂલ. 2763.2 જૂલ સાદરૂપ જાતે જ આપવાનું છે. ખાસ પ્રયત્ન કરો. રેડી? ચાલો. મ્યુ બરાબર મી મોલ એક પરમાણિક વાયુ °27 તાપમાને V જેટલું કદ રોકે છે. વાયુના સમોષ્મી વિસ્તરણ માટે તેનું કદ 2V થઈ જાય છે. તો પહેલું મેળવવું છે વાયુનું અંતિમ તાપમાન અને બીજું મેળવવું છે આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E અથવા ડેલ્ટા U. તો પહેલો પાઠ સમોષ્મી પ્રક્રિયા માટે સૂત્ર છે Pv⁻γ બરાબર અચળ અને આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર μRT.
બંનેનો ગુણોત્તર લઈ લઈએ. પીવી રેઝ ટુ ગેમા બરાબર પીવી, તો અચળ અપોન મ્યુ આરટી. પી ગયા, આ વીની એક ઘાત કહેવાય, ઉપર જતો વી રેઝ ટુ ગેમા -1 બરાબર 1/T એઝ ઇટ ઇઝ. તો આને લખીએ V1/V2 રેઝ ટુ ગેમા -1 બરાબર, આ સીધો સંબંધ છે, આ ઊંધો સંબંધ છે, એટલે T2/T1. અથવા આપણી પાસે આ સૂત્ર છે જે ટીવી રેઝ ટુ ગેમા -1 બરાબર અચળ. કેવી રીતે મેં તમને સાબિત કરી આપ્યું. તો T2 ને સૂત્ર કરતા બનાવો તો T1 ઇન્ટુ V1/V2 રેઝ ટુ ગેમા -1 થાય. T1 એટલે 300, 1/2, 5/3 -1. તો T2 બરાબર સાદરૂપ આપી દો તો જવાબ આવે 189 કેલ્વિન. બીજો મેળવો છે આંતરિક ઉર્જાનો ફેરફાર. તો ડેલ્ટા યુ બરાબર મ્યુ FR ડેલ્ટા T/2. મ્યુ બરાબર 2 મોલ છે, એક પરમાણિક વાયુ છે, એટલે મુક્તતાના અંશ 3/2. R એટલે 8.314 અને આ છે 189/300. મુક્તતાના અંશ F બરાબર 3, એક પરમાણિક વાયુ માટે. ડેલ્ટા યુમાં સાદરૂપ આપો તો જવાબ આવે કંઈક આ રીતે, કે માઇનસ અહીંથી મળશે. રેડી? તો આ છે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. આ રીતે આ છે આંતરિક ઉર્જામાં થતો ચેન્જ, આ રીતે મળે. રેડી? ચાલો આગળ. ચાલો ગેમા બરાબર 5/3 હોય એવા આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. તો આપવામાં આવે ઉષ્માનો કેટલા ટકાનો ભાગ કાર્યમાં વપરાશે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. ડેલ્ટા ક્યુ વડે ભાગી કાઢો. ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા NCV ડેલ્ટા ટી અને ડેલ્ટા ક્યુ એટલે NCP ડેલ્ટા ટી.
એન ડેલ્ટા ટી 1 માઇનસ સીવી બાય સીપી, તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ડબલ્યુનો ગુણોત્તર આપણને મળશે 1/3/5. ગેમા એટલે સીપી બાય સીવી એટલે ગેમા. તો આપણે સીવી બાય સીપી છે એટલે એનું ઊંધું લખવાનું, ગેમાનું ઊંધું લખવાનું. તો જવાબ આવે 0.4. 0.4 એટલે 40% ભાગની ઉષ્મા કાર્યમાં રૂપાંતર પામશે. 40%માં ભાગની ઉષ્મા કાર્યમાં રૂપાંતર તમને મળશે. રેડી? ચાલો.